નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન અંતર્ગત આજરોજ અરવલ્લી જિલ્લા શ્રી કમલમ કાર્યાલય મોડાસા ખાતે રાજ્યસભાના સાંસદ મયંક નાયક ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં જોડાયા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજરોજ અરવલ્લી જિલ્લાના શ્રી કમલમ કાર્યાલય મોડાસા ખાતે રાજ્યસભાના સાંસદ મયંક નાયક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મયંક નાયકે પત્રકાર પરિષદ અને કાર્યકરો સાથે કાર્યશાળા સંબોધી જરૂરી માર્ગદર્શન આપી સૂચનો પાઠવ્યા છે. ત્યારે સાંભળીએ શું કહી રહ્યા છે રાજ્યસભાના સાંસદ મયંક નાયક. દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 11 વર્ષના શાસનના ઉજવણીના ભાગરૂપે સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સૂત્ર સાથે આજે અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે એમને 11 વર્ષમાં કરેલા નિર્ણયોની એક પ્રદર્શની, ત્યારબાદ પ્રબુદ્ધ નાગરિકો સાથેની અમારી ચર્ચા વિચારણા છે. અને આજે 11 વર્ષના વડાપ્રધાન તરીકે અને 14 વર્ષના મુખ્યમંત્રી તરીકે સતત 25 વર્ષથી જનકલ્યાણના કામો કરતા, છેવાડાના માનવીની ચિંતા કરતા, અંત્યોદયના કાર્યક્રમને પ્રજાલક્ષી નિર્ણયો લેતા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 11 વર્ષના કેન્દ્રના વડાપ્રધાન તરીકેના શાસનને અભિનંદન આપવા માટેનો આજે અમારો અરવલ્લી જિલ્લામાં બેઠક રાખવામાં આવી છે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.